સ્ટ્રક્ચર ઓફ એ બિઝનેસ લેટરમાં આપણો 5th પાર્ટ છે સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ લાઇન થ્રુ આપણને કન્સેપ્ટ આવે છે કે આ લેટર શેના માટે લખાયેલો છે. એટલે કે લેટરના પણ ઘણા બધા ટાઈપ્સ છે. ઇન્ક્વાયરી લેટર હોય, ઓર્ડર લેટર હોય, કોટેશન લેટર હોય. તો આ લેટર શેના માટે લખાયેલો છે ને એ આ સબ્જેક્ટ લાઇન થ્રુ આપણને કન્સેપ્ટ આવી જાય છે. જોઈએ. The subject line summarizes the topic of the letter in a few words. જે તે આપણે જેના માટે લખીએ છીએ ટોપિક ટૂંકમાં લખી દેવાય છે કેટલાક વર્ડ્સમાં, થોડાક વર્ડ્સમાં. As it is a part of body of the letter, it is centered about 2 lines below the salutation. આપણું જે સેલ્યુટેશન છે એના પછી 2 લાઈન છોડી અને સેન્ટરમાં મિડલમાં લખાય છે. બરાબર થઈ ગયું ને? અહીંયા સ્પેસ છોડી દીધી, મિડલમાં લખાયેલું છે જેમ આપણે પેરેગ્રાફ પાડીએ તે રીતે. સેલ્યુટેશનથી 2 લાઈન છોડી અને સબ્જેક્ટ લાઈન લખાય છે. The subject line reflects the central idea of the letter very clearly and consciously. સબ્જેક્ટ લાઇનમાં જે તે આઈડિયા છે તે એટલે કે લેટર શેના માટે આપણે લખી રહ્યા છીએ એકદમ ક્લિયરલી અને કન્શિયસલી એટલે ટૂંકમાં જણાવી દેવાય છે સ્પષ્ટ રીતે. સબ્જેક્ટ લાઇન ઇઝ ઓલ્સો યુઝફુલ એટ ધ ટાઈમ ઓફ ફાઇલિંગ લેટર્સ. સબ્જેક્ટ લાઇન છે તે આપણે જ્યારે લેટરને ફાઇલિંગ કરીએ સાચવી રાખવા માટે જે આપણે ફાઇલ બનાવેલી હોય ત્યારે ઘણું જ યુઝફુલ થાય છે. વાય તો કે આના થ્રુ જ આપણને ખબર પડે છે કે લેટર શેના માટેનો છે ત્યાં, એટલા માટે જ ઘણું યુઝફુલ છે સબ્જેક્ટ લાઇન. ધ વર્ડ સબ્જેક્ટ ઇઝ ફોલોડ બાય એ કોલન. જેમ સેલ્યુટેશનમાં છે તે કયું વપરાય છે તો કે કોમાની સાઇન જે આપણે ઉપર કહ્યું તે, અને સબ્જેક્ટ લાઇન છે તે શેનાથી ફોલો થાય છે તો કે કોલનની સાઇન. આ જે 2 ટપકા કરીએ ને તેને કહેવાય કોલન. Reference line refers to the past correspondence and connects it to the present one. તો કોઈ વખત રેફરન્સ લાઇન પણ સાથે લખીએ છીએ. રેફરન્સ લાઇન શું લખાય છે તો કે ત્યારે જે તે લેટર આપણે લખી રહ્યા હોય એની પહેલા પાસ્ટમાં એટલે કે એની પહેલા કોરિસ્પોન્ડન્સ થયેલો હોય, પત્ર વ્યવહાર થયેલો હોય અને આપણે અત્યારે પ્રેઝન્ટમાં એને જણાવી રહ્યા હોય, કનેક્ટ કરી રહ્યા હોય, એની સાથેની લેવા દેવા હોય ત્યારે રેફરન્સ લાઇન લખાય છે. તો આવું ક્યારે હોય તો કે આપણે પૂછપરછ કરી લીધી પછી આપણને રિપ્લાય આપે તો રેફરન્સ લાઇન લખી શકાય છે. આપણે જે તેનો ઓર્ડર આપી દીધો અને એ મુજબ આપણા ઓર્ડર મુજબ એ અમલીકરણ કરતા હોય, આપણે આઈટમ પહોંચાડતા હોય ત્યારે રેફરન્સ લાઇન લખાય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? અગાઉ કોઈ કોરિસ્પોન્ડન્સ થયેલો હોય, પત્ર વ્યવહાર થયેલો હોય ત્યારે આ રીતની રેફરન્સ લાઇન લખાતી હોય છે. The subject line is either typed in all capitals, બધું જ કેપિટલમાં લખી શકાય છે, or the line is underscored એટલે કે એની નીચે લીટી પણ કરી શકાય છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ફોર ઇન્સ્ટન્સ છે બધું કેપિટલમાં અને નીચે શું કહ્યું છે કે અંડરસ્કોર એટલે કે અહીંયા અંડરલાઈન કરી શકાય છે. આમાં આપેલી નથી, કરવાની આવે. હા, એમાં બાય મિસ્ટેક થઈ ગયેલું છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? આ કંઈક હતું આપણો 5th પાર્ટ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, જે તમને ઝડપથી આવડી જાય તેવો છે ને. મજાનો?